આ સાથે સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે। જામનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। બેઠક મળી હતી અને મનપાની જનરલ સભા પહેલા જ કોર્પોરેટરોનો વિરોધ જોવા મળ્યો છે। કોર્પોરેટર રચના નંદાણીયા દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। જામનગર શહેરમાં ફૂટબોલ મેદાન આપવાની માંગ કરવામાં આવી છે। મનપાની બજેટ જનરલ સભા પહેલા કોર્પોરેટરે વિરોધ કર્યો છે, જેમાં હાથમાં પોસ્ટર રાખી કોર્પોરેટર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। તો સરકારી મેદાન બિલ્ડરને વેચવાની ફિરાકમાં હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। એમ્યુઝમેન્ટ પાર્ક પાસેનું સરકારી મેદાન વેચવાની પેરવીના આક્ષેપો કરવામાં આવ્યા છે। 20 વર્ષ પહેલા જામનગરમાં રમતનું આ મેદાન હવે ખુલ્લું પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે। મેદાન જાહેર કર્યું છે ફૂટબોલ અને બાસ્કેટબોલ માટે, રમતગમત માટે, બધી રમતગમત માટે, પણ એ મેદાનને ખુલ્લું પાડતા નથી। ક્યાંક ને ક્યાંક હવે કોર્પોરેશનની દાનતમાં ખોટ આવી હોય અને હેતુફેર કરી અને જો આ જગ્યા વેચી તો શું કરશે। એટલા માટે અમારી માંગ છે કે જામનગરમાં આજના સ્ટુડન્ટ્સ અને વિદ્યાર્થીઓ સિલ્વર મેડલ, ગોલ્ડ મેડલ લઈ આવે છે, તો આ લોકોને એક મેદાનની જરૂર છે સ્પોર્ટ્સ માટે, રમતગમત માટે, કે એ લોકોને તમે એક મેદાન આપો। તો અમારી માંગ છે કે એ લોકો ફૂટબોલ અને બાસ્કેટબોલ માટે આ મેદાન જેમ જી બેન તમારું નામ છે? કેનાલ કચરાથી આ કઈ અફરાઠટ ભરી છે। પ્રી મોન્સૂન કામગીરીના નામે કોઈ કાંઈ સફાઈ થતી નથી, ખાલી પૈસા ખવાઈ જાય છે, ગરીબ માણસોનું ત્યાં શોષણ થાય છે। અમે કોઈ પાકિસ્તાનથી તો આવ્યા નથી, અમે ગુજરાતના વતની છીએ, અમે ભારત દેશના વતની છીએ, અમારો હક છે, અમારો અધિકાર છે। તમને સફાઈ વેરા આપીએ છીએ। હવે તો અમને એવું લાગે છે કદાચ અમે શ્વાસ લઈ છીએ ને એનો તમે અમારી પાસે ટેક્સ વસૂલ કરશો, પણ તમે જે ટેક્સ વસૂલ કરો છો એ પ્રમાણે કાંઈક ગરીબનું ધ્યાન દો, કારણ કે આ ગરીબ કેની પાસે ફરિયાદ લઈને જાય? જ્યારે તમારી પાસે આવી ત્યારે તમે એમ કહો થઈ જશે, જ્યારે બજેટ બહાર પડે પછી એમ કહો થઈ જશે, પછી ગ્રાન્ટ વપરાઈ જાય પછી એમ કહો બેન હવે ગ્રાન્ટ નથી। તો હવે અમારે ગરીબને કરવું તમારી ફરિયાદ શું છે? કે અમને બોક્સ કેનાલ કરી દેવામાં આવે, અમારી